નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોલીસ ભરતી બોર્ડના જે નવા ચેરમેન છે એ શ્રીમતી નિર્જા ગોટરુ છે એ બની ચૂક્યા છે અને આ સમાચાર છે એ હવે તમામ ઉમેદવારો છે એમને મળી ચૂક્યા હશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે શારીરિક કસોટી છે એ હવે ક્યારે શરૂ થશે અને જે 15 ડિસેમ્બર આજુબાજુથી શારીરિક કસોટી શરૂ થનાર હતી એ હવે 15 ડિસેમ્બરથી શરૂ થશે કે નહીં એના વિશે વાત કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન શ્રીમતી નિર્જા ગોટરુ. શારીરિક કસોટી છે હવે ક્યારે લેવામાં આવશે એના રિલેટેડ આપણે વાત કરવાના છીએ અને મેઇન આપણે એ જોઈશું કે 15 ડિસેમ્બરથી આ શારીરિક કસોટી છે એ શરૂ થશે કે નહીં. હવે આપણે આગળ જોઈએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને એક ઓજસ ટેસ્ટ વિશે જણાવવા માંગીશ, જેની અંદર સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ એટલે કે જે શારીરિક કસોટી છે એ તો પૂરી થઈ જશે. એની અંદર તો મોસ્ટ ઓફ તમામ ઉમેદવારો છે એ પાસ થઈ જાય છે, પરંતુ આ વખતે જે 12,500 જેટલી જગ્યાઓ છે એના માટે 22 લાખથી પણ વધુ ઉમેદવારો છે એમણે ફોર્મ ભરેલા છે. તો એની અંદર આપણે વિષયવાર ટેસ્ટ છે એટલે કે તમારે જે સારામાં સારી તૈયારી કરવી હોય તો તમારે દરરોજ મોબાઈલની અંદર દરેક વિષયના અલગ અલગ ટેસ્ટ છે એ વિષયવાર ટેસ્ટ છે એ તમે ઓજસ ટેસ્ટ પર જઈ અને આપી શકો છો. જેની અંદર મોબાઈલમાં ઘરે બેઠા ટેસ્ટ આપી શકાશે. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે જે ઓજસ ટેસ્ટ છે એમાંથી બેઠા પ્રશ્નો એટલે કે જે ઓજસ ટેસ્ટમાં છે એ જ પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. આ ઉપરાંત દર રવિવારે પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ સિલેબસ ટેસ્ટ એટલે કે દર રવિવારે 200 માર્ક્સનો ટેસ્ટ છે એ તમને આપવા મળશે. તમે એ જોઈ શકો છો આગળ તમારે આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. તમારે એની અંદર જતું રહેવાનું છે. સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ, દરરોજ વિષયવાર ટેસ્ટ, સંપૂર્ણ સિલેબસ ટેસ્ટ, 200 માર્ક્સ નો ટેસ્ટ છે એ તમારો જે છે 200 પ્રશ્નો સાથે દર રવિવારે લેવામાં આવશે અને દરરોજ વિષયવાર અલગ અલગ ટેસ્ટ છે એ તમે ઓજસ ટેસ્ટ આ વેબસાઇટ છે એના પર જઈ અને આપી શકો છો. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. અને આપણે આગળ જોઈએ તો હવે આપણે જે છે આપણો વિષય છે એના વિશે વાત કરીએ. તમે જોઈ શકો છો આઈપીએસ નિર્જા ગોટરુની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂક. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે વરણી થતા આઈપીએસ અધિકારી હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. આપણને સૌને ખબર છે એ પ્રમાણે કે હસમુખ પટેલ સાહેબ છે એમણે રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને વર્ષ 1993ની બેચના આઈપીએસ નિર્જા ગોટરુની જે છે નિમણૂક કરવામાં આવી છે. તમે એ જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે અને એની અંદર લખ્યું છે કે જે છે એ શ્રીમતી નિર્જા ગોટરુ એમને જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે નવા અધ્યક્ષ છે એ બનાવી દેવામાં આવ્યા છે. આ જે છે એનો ઓફિશિયલ પરિપત્ર છે. વર્ષ 1993ની બેચના આઈપીએસ અધિકારી નિર્જા ગોટરુને એડિશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂક આપવામાં આવી હતી. નોંધનીય છે કે આઈપીએસ અધિકારી નિર્જા ગોટરુ અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામામાંથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 10મીથી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે. એટલે કે જે પોલીસ ભરતી માટે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની જે શારીરિક કસોટી છે એ 10મીથી 15મી ડિસેમ્બર અંદાજિત શરૂ થઈ શકે છે. તો હવે જે આ નવા પ્રમુખ છે, નવા ચેરમેન છે એ આવી ગયા છે. તો આ કસોટી છે એ અંદાજિત 15મી નવેમ્બર આજુબાજુથી ચોક્કસ શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ છે એમણે પણ આ ટ્વીટ કરેલું છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિર્જા ગોટરુની નિમણૂક. હવે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે. ખૂબ જ કડક પોલીસ અમલદાર તરીકે જાણીતા છે ગોટરુ. એટલે કે જે આ નવા મેડમ છે એ ખૂબ જ કડક છે એવું દીપક રાજાણી સાહેબનું કહેવું છે. તો આ જે પોલીસ ભરતીની પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ રીતે હવે આગળ વધી શકશે. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે આ રીતે જે છે એ નવા અધ્યક્ષ છે એ આવી ચૂક્યા છે. તો અંદાજિત 15 ડિસેમ્બર આજુબાજુથી શારીરિક કસોટી છે એ ચોક્કસ ચાલુ થઈ જશે અને એની જો નવી તારીખ આવશે તો એની ઇન્ફોર્મેશન છે એ પણ તમને આ ચેનલ દ્વારા પૂરી પાડી દેવામાં આવશે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.